હવામાન વિભાગની આગાહી મુજબ બોટાદ સહિતના સમગ્ર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે મોટી સંખ્યામાં લોકોને કંઈક ને કંઈક નુકસાન થવા પામ્યું છે। હાલ ખેડૂતોની સ્થિતિ જોતા પાક પણ નષ્ટ થયો હતો, જેને પગલે ખેડૂતોને પણ ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। તેવી જ રીતે ઈંટોના ભઠ્ઠામાં પણ ભારે નુકસાન થવા પામ્યું છે। નુકસાન થતાં સરકાર પાસે વળતરની માંગ કરવામાં આવી છે। છેલ્લા 3 દિવસથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે ઈંટોના ભઠ્ઠામાં ભારે નુકસાન થવા પામ્યું છે। ઈંટો પલળી જતાં ભૂકો થઈ ગઈ હતી અને જેનું નુકસાની વેઠવાનો વારો વેપારીઓને આવ્યો છે। વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાના ગરડા શહેરમાં 50થી વધુ ઈંટોના ભઠ્ઠાઓ આવેલા છે, જેમાં બોટાદના ગરડાના ઈંટોના ભઠ્ઠાના વેપારી ધીરુભાઈ બેચરભાઈ બાવળિયા દ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા 3 દિવસથી ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ ઈંટો તૈયાર કરવામાં આવી હતી અને ઈંટોને તૈયાર થયેલી ઈંટોને બહાર સૂકવવા માટે મૂકવામાં આવી હતી, પરંતુ ઓચિંતો વરસાદ વરસતા તમામ પ્રકારની ઈંટો પાણીમાં પલળીને નષ્ટ થઈ ગઈ હતી। તમારું આખું નામ? ધીરુભાઈ બેચરભાઈ બાવળિયા। કયું ગામ ને કયો જિલ્લો? ગામ ગરડા, જિલ્લો બોટાદ। તમારી કેટલી ઉંમર છે? તમે કેટલું ભણ્યા છો? હું ભણ્યો છું 9-5। અને તમે હાલ શેનો વ્યવસાય કરો છો? માટી કામ, ઈંટું। હાલ 2 દિવસથી વરસાદ પડ્યો છે, તો આપણે કેટલું નુકસાન થયું છે ઈંટોમાં? નુકસાન થયું છે લગભગ 10,000 રૂપિયા। આ અંગે તમે શું માંગ કરો છો? માંગ કરી સરકાર પાસે કે અમને વળતર મળે એવું। અંદાજે કેટલા રૂપિયાનું નુકસાન થયું છે તમારે બધું થઈને? બધું થઈને તો કોલસાનું ને બધું ગણે તો 20,000। વેપારી ધીરુભાઈ બેચરભાઈ બાવળિયા દ્વારા જણાવવામાં આવ્યું કે રાબેતા મુજબ પોતાના ભઠ્ઠામાં ઈંટો તૈયાર કરી અને સૂકવવા માટે બહાર મૂકવામાં આવી હતી, પરંતુ ઓચિંતો કમોસમી વરસાદ વરસવાને કારણે તમામ પ્રકારની ઈંટો પાણીમાં પલળી અને સંપૂર્ણપણે નષ્ટ થવા પામી હતી, જેના પગલે 20,000થી 25,000નું નુકસાન થવા પામ્યું હતું, જેની પોતાની વેદના વ્યક્ત કરવામાં આવી હતી અને સરકાર પાસે સર્વે કરી અને યોગ્ય વળતર આપે તેની માંગણી કરવામાં આવી હતી। ધીરુભાઈ દ્વારા માંગ કરવામાં આવી હતી કે સરકાર દ્વારા ગરડા શહેરમાં આવેલ 50થી વધુ ઈંટોના ભઠ્ઠાનો સર્વે કરવામાં આવે અને કોને કેટલું નુકસાન થયું છે તેનો રિપોર્ટ તૈયાર કરી અને ઈંટોના વેપારીનું નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે જેવી રીતે ખેડૂતોને પાકમાં થયેલા નુકસાનનું સર્વે કરી અને તેમને વળતર આપવામાં આવે છે, તેવી જ રીતે ઈંટોના ભઠ્ઠાના વેપારીઓને પણ સર્વે કરી અને વળતર આપવામાં આવે તેવી ઈંટોના વેપારીઓ દ્વારા સરકાર પાસે આશા વ્યક્ત સાથે માંગ કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ બોટાદ જિલ્લા સહિત દરેક તાલુકામાં ભારે વરસાદ અને ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો।